નમસ્કાર મિત્રો, સરકારના ત્રણ અંગો લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી સરળ ભાષામાં સમજાવવાના છે. જો હું તમને કહું કે આખો દેશ માત્ર ત્રણ લોકોના કારણે નહીં પરંતુ સરકારના માત્ર ત્રણ અંગોના કારણે ચાલે છે તો વિશ્વાસ આવશે? જો આ ત્રણમાંથી એક પણ અંગ કામ કરવાનું બંધ કરી દે ને તો દેશમાં શું થશે? શું પોલીસ કાયદો બનાવી શકે? શું જજ સરકાર ચલાવી શકે? શું એમએલએ ન્યાય આપી શકે? આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે. એટલે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવો પ્રશ્ન પૂછવાનો છું જે ઘણા વિદ્યાર્થીઓ ખોટો જવાબ આપે છે. મિત્રો, કોઈ પણ દેશમાં શાંતિ, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સરકારને ત્રણ અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવે છે. કારણ કે જો એક જ વ્યક્તિ બધું કામ કરવા લાગે ને તો શું થશે? કાયદો પણ એ જ બનાવે, કાયદાનો અમલ પણ એ જ કરે અને ન્યાય પણ એ જ આપે. તો ન્યાય ક્યારેય સાચો નહીં મળે. એટલા માટે સરકારના ત્રણ અલગ અંગ બનાવવામાં આવ્યા છે, જેમાં પહેલું અંગ છે વિધાનસભા, બીજું અંગ છે કારોબારી અને ત્રીજું અંગ છે ન્યાયતંત્ર. હવે એક એક અંગની સરળ ઉદાહરણથી સમજીએ. સૌથી પહેલું અંગ છે વિધાનસભા એટલે લેજિસ્લેચર. આનું મુખ્ય કામ શું છે? તો આનું મુખ્ય જે કામ છે તે કાયદા બનાવવાનું છે. સરળ ભાષામાં કહીએ તો દેશ માટે નિયમો બનાવવાનું કામ કરનાર એટલે વિધાનસભા. ઉદાહરણ તરીકે જો સરકાર નક્કી કરે કે ટ્રાફિકના નિયમો વધુ કડક બનાવવાના છે તો સૌથી પહેલાં કાયદો કોણ બનાવશે? તો જવાબ છે વિધાનસભા. એટલે યાદ રાખજો, વિધાનસભા કાયદો બનાવે છે. પહેલો પોઈન્ટ એ થયો. હવે તમે એક્ઝામ ટાણે કેવી રીતે યાદ રાખી શકો? તો એલ એટલે લેજિસ્લેચર અને લોનો આપણે પેલું આગળ અક્ષર જોઈએ તો પણ એલ આવે છે, એટલે લેજિસ્લેચર અને લો એ રીતે. ઓકે, લેજિસ્લેચર એટલે વિધાનસભા અને લો એટલે કાયદો બનાવે છે. હવે મિત્રો વાત કરીએ કારોબારીની. હવે પ્રશ્ન આવે છે, કાયદો તો બની ગયો પણ તેનું પાલન કોણ કરાવશે? જવાબ છે કારોબારી એટલે એક્ઝિક્યુટિવ. કારોબારીનું મુખ્ય કામ છે કાયદાનો અમલ કરાવવો. ઉદાહરણ તરીકે હેલ્મેટ પહેરવાનો નિયમ તો બનાવ્યો છે, પણ રસ્તા પર દંડ કોણ વસૂલશે? તો રસ્તા પર દંડ વસૂલશે પોલીસ. અને પોલીસ કોના હેઠળ આવે છે? તો કારોબારી હેઠળ આવે છે. એટલે સરકારની દરેક યોજના, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ અને પીએમ કિસાન યોજના, આ બધાનો અમલ કારોબારી કરે છે. યાદ રાખજો, કારોબારી છે ને તે કાયદાનો અમલ કરાવે છે. પેલું હતું વિધાનસભા, જે કાયદાઓ બનાવે છે એટલે કે કાયદાઓ ઘડે છે, અને કારોબારી જે કાયદાનો અમલ કરાવે છે. હવે આવે છે ન્યાયતંત્ર. હવે છેલ્લું અને ખૂબ જ મહત્વનું અંગ છે ન્યાયતંત્ર એટલે જ્યુડિશરી. માનો કે બે લોકો વચ્ચે જમીનનો ઝઘડો થયો અથવા કોઈએ કાયદો તોડ્યો તો નિર્ણય કોણ કરશે? જવાબ છે ન્યાયતંત્ર. કોર્ટ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, આ બધું ન્યાયતંત્રનો ભાગ છે. ન્યાયતંત્રનું કામ શું છે? તો તેનું મુખ્ય કામ છે ન્યાય આપવો, કાયદાનું અર્થઘટન કરવું અને લોકોના અધિકારોનું રક્ષણ કરવું. એટલે યાદ રાખજો, ન્યાયતંત્ર શું આપે છે? તો ન્યાય આપે છે. ચાલો હવે માત્ર 20 સેકન્ડની અંદર આખો પાઠ યાદ કરીએ. તો વિધાનસભા શું કરે છે? તો વિધાનસભા કાયદો બનાવે છે. કારોબારી શું કરે છે? તો કારોબારી કાયદાનો અમલ કરાવે છે. ન્યાયતંત્ર શું કરે છે? તો ન્યાયતંત્ર ન્યાય આપે છે. માત્ર આ 3 લાઈન યાદ રાખશો ને તો આ પ્રશ્નમાં ક્યારેય માર્ક નહીં કપાય. હવે તમારા માટે એક પ્રશ્ન છે, જો સરકારનો કોઈ વિભાગ કાયદો બનાવે પણ તેનો અમલ ન કરાવે તો જવાબદારી કોની ગણાશે? વિધાનસભાની ગણાશે, કારોબારીની ગણાશે કે ન્યાયતંત્રની ગણાશે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી લખવાનો છે. જો આ વિડીયો તમને સરળ લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સરળ ભાષામાં અભ્યાસ માટે
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી વિડીયોમાં. થેન્ક યુ.